થોડા સમયમાં શ્રાવણ મહિનો પૂરો થઈ રહ્યો છે. જે લોકોએ વજન ઘટાડવા માટે શ્રાવણ મહિનો કર્યો હોય તેઓ શ્રાવણ મહિનો પૂરો થાય પછી અચાનક જ 3 ટાઈમ ખાવાનું ચાલુ કરી દે તો શ્રાવણ મહિનામાં જે એમનું વજન ઘટ્યું હોય એના કરતાં પણ વધારે વજન વધી શકે છે. માટે શ્રાવણ મહિનો પૂરો થાય પછી આ રીતે ખોરાક ચાલુ કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં આપણે 1 ટાઈમ જમતા હતા અને 2 ટાઈમ ફળાહાર કરતા હતા. તો શરૂઆતના 10 દિવસ તમારે સવારમાં રૂટીન નાસ્તો એટલે ખાખરો, મમરા અથવા પૌવા લેવાના છે. બપોરે રોટલી શાક અથવા દાળ ભાત અને રાત્રે મોરૈયું, સૂકી ભાજી અથવા કોઈ પણ ફ્રૂટ લેવાનું છે. 10 દિવસ પછી સવારમાં રૂટીન નાસ્તો, બપોરે રોટલી શાક અથવા દાળ ભાત અને અઠવાડિયામાં 3 દિવસ રાત્રે રૂટીન ખોરાક એટલે કે રોટલી શાક, દાળ ભાત, ખીચડી, પુલાવ લેવાનું છે અને બાકીના 4 દિવસ રાત્રે જે શ્રાવણ મહિનામાં લેતા હતા એ પ્રમાણે મોરૈયો, સૂકી ભાજી અથવા ફ્રૂટ લેવાનું છે. અને ટોટલ 1 મહિના પછી તમે 3 ટાઈમ ખાવાનું ચાલુ કરી શકો છો, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર. શ્રાવણ મહિનો પૂરો થયા પછી અચાનક જ 3 ટાઈમ ખોરાક ચાલુ કરશો તો તમારું વજન જે ઘટ્યું હશે એનાથી કદાચ વધારે વધી શકે છે.